વાત કરીશું સુરેન્દ્રનગરની, જ્યાં ચોટીલામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, તેવામાં જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચોટીલા તાલુકામાં તમે જોઈ શકો છો વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। હવામાન વિભાગની આગાહીને પગલે આખો વિસ્તાર કે જાણે કે અત્યારે ભીનો થઈ ચૂક્યો છે। ચોટીલા તેમજ સાંગાણી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદની શરૂઆત થઈ। બરફના કરા સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં પડ્યો। બરુનાળે કરા સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જોકે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન જાય તેની પણ ચિંતા સતાવી રહી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિરેન, ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિરેન, અહીંયા વરસાદને લઈ શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? ચોક્કસથી વિકાસ વાત કરો તો હવામાન વિભાગની આગાહીને પગલે ક્યાંક ને ક્યાંક અત્યારે સાંજના સમયે ચોટીલા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ખાસ કરીને ચોટીલા શહેરી વિસ્તાર તેમજ સાંગાણી સહિત આસપાસના ગામોમાં બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ભર ઉનાળે બરફના કરા સાથે કમોસમી વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બીજી બાજુ આ વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકસાની જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તેમજ લોકોએ હાલ જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત અનુભવી છે। એ વિકાસ બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।